ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ સોફ્ટવેર કંપની બેન્ટલી સિસ્ટમ્સ ઇન્કોર્પોરેટેડ એ અમદાવાદમાં બેન્ટલી ઇનોવેશન ડેનું આયોજન કર્યું હતું, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીડર્સ, એન્જિનિયરો, સલાહકારો, કોન્ટ્રાક્ટરો અને ટેકનોલોજી નિષ્ણાતોને એક સાથે ભેગા કરવામાં આવ્યા હતા, જેથી તેઓ ડિજિટલ એન્જિનિયરિંગ, એઆઈ અને કનેક્ટેડ ડેટા સમગ્ર ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજન, ડિઝાઇન, બાંધકામ અને સંચાલનમાં કેવી રીતે પરિવર્તન લાવી રહ્યા છે તે શોધી શકે. આ કાર્યક્રમની મુખ્ય પ્રસ્તુતિઓમાં ગ્રાહકની સફળ વાર્તાઓ અને તકનીકી સત્રોની શ્રેણી રજૂ કરવામાં આવી હતી, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જીવનચક્રમાં ડિજિટલ પરિવર્તનને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ચર્ચા ઇન્ટિગ્રેટેડ ડિજિટલ વર્કફ્લો, રિયાલિટી મોડેલિંગ, એઆઈ સહાયિત એન્જિનિયરિંગ અને ડિજિટલ ટ્વિન્સ દ્વારા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલિવરીને સક્ષમ બનાવવા પર કેન્દ્રિત હતી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓને સહયોગ, ઉત્પાદકતા અને નિર્ણય લેવામાં સુધારો કરવામાં મદદ કરે છે. ભારતના સૌથી ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબમાંના એક તરીકે ગુજરાત પરિવહન, શહેરી વિકાસ, પાણી, ઉર્જા અને ઔદ્યોગિક કોરિડોરમાં નોંધપાત્ર રોકાણો દ્વારા તેના વિકાસ એજન્ડાને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે. આ પૃષ્ઠભૂમિ સામે આ કાર્યક્રમમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે કેવી રીતે સંકલિત ડિજિટલ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ટ્વિન્સ પ્રોજેક્ટ ડિલિવરીને સુધારવામાં, સંપત્તિ પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવવા અને વધુ સ્થિતિસ્થાપક ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરી શકે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ જેક્સન વિક્ટર ક્રિશ્ચિયન છે અને મારી કંપની છે અન્વયા કન્સ્ટ્રક્શન કન્સલ્ટન્સી. અમે 2012માં સ્ટાર્ટ કર્યું હતું. અમે એન્જિનિયરિંગ, ડિઝાઇન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઘણા ટેકનિકલ કન્સલ્ટન્સી સેક્ટરમાં કામ કરીએ છીએ. બેન્ટલીને ફર્સ્ટ ઓફ ઓલ હું આભાર માનું છું કે આજે અમને આવકાર્યા. સો આજે બેન્ટલી ઇનોવેશન ડેમાં આજે અમે અમારી કેસ સ્ટડી પ્રેઝન્ટ કરીશું. અને બેન્ટલી મુખ્ય રૂપે સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે અને અમે જે કામ કરીએ છીએ પર્ટિક્યુલરલી વોટર સપ્લાય, સિવરેજ, ઇરિગેશન, રોડ્સ, બ્રિડજીસ, પાવર ઇન્ફ્રા, આ બધા પ્રોજેક્ટ્સમાં ડિઝાઇનનું કામ થતું હોય છે. તો આ બધી ડિઝાઇનમાં બેન્ટલીના સોફ્ટવેર ઘણા ઉપયોગરૂપ થાય છે અને અમે અમારા 2000થી વધારે જે પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુટ કર્યા છે એમાં ઘણા બધા પ્રોજેક્ટ્સમાં અમે બેન્ટલીના સોફ્ટવેર યુઝ કર્યા છે, ઇન ઇન્ડિયા એઝ વેલ એઝ અબ્રોડ ઇન્ડિયા ઓલ્સો. રિસન્ટલી અત્યારે હું વાત કરું તો નર્મદા બેઝડ વોટર સપ્લાય પ્રોજેક્ટ્સ જે અમે કરી રહ્યા છે એમાં અમે બેન્ટલીના સોફ્ટવેર યુઝ કર્યા છે. પ્લસ અમદાવાદના ઘણા બધા ઓરડા છે, EMC છે, આ બધા પ્રોજેક્ટ્સમાં પણ અમે યુઝ કરી રહ્યા છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટના પ્રોજેક્ટ્સમાં પણ અમે યુઝ કરી રહ્યા છે. તો અમે વધુ ને વધુ બેન્ટલી સોફ્ટવેર પ્રોજેક્ટમાં યુઝ કરીએ, એની ઇફેક્ટિવનેસ પ્રોજેક્ટમાં વધારીએ અને આપણા ગુજરાતને અને દેશને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની कोशिश કરીએ છીએ. थैंक यू. हम कमलाकानन तिरुवड़ी है. मैं रीजनल एग्जीक्यूटिव साउथ एशिया बेंटली सिस्टम्स को रिप्रेजेंट करके इधर आया हूँ. तो हम लोग एक सॉफ्टवेयर कंपनी है जो इंफ्रास्ट्रक्चर सेक्टर के लिए सॉफ्टवेयर बनाते हैं, जहाँ पे हमारा सॉफ्टवेयर सड़क, रेल या पोर्ट्स, एयरपोर्ट्स, वाटर यूटिलिटीज, इलेक्ट्रिक यूटिलिटीज वगैरह के लिए यूज हो सकता है. और यहाँ पे प्लानिंग से लेके डिजाइन से लेके कंस्ट्रक्शन एंड ऑपरेशन मेंटेनेंस के लिए ये सॉफ्टवेयर इस्तेमाल होता है. ये हम लोग आज भारत में कई सारे प्रोजेक्ट्स को सपोर्ट कर रहे हैं, या आपका भारतमाला प्रोजेक्ट हो या सागरमाला हो या अमृत प्रोजेक्ट, JJM प्रोजेक्ट्स और RDSS, स्मार्ट ग्रिड मिशन, ये सारा प्रोजेक्ट्स में हमारा सॉफ्टवेयर इस्तेमाल हो रहा है. और हम लोग आज बेंटली इनोवेशन डे के लिए इधर आए हैं, जहाँ पे हमारा यूजर कम्युनिटी अपनी तरफ से आके वो ग्रुप करके अपना प्रोजेक्ट्स को प्रेजेंट कर रहे हैं और एक दूसरे से सीख रहे हैं, और हमारा यूजर्स भी अपना प्रोजेक्ट्स को प्रेजेंट कर रहे हैं. इधर भी हमारा कई सारे प्रोजेक्ट्स में सपोर्ट चल रहा है, जैसे धुलेरा स्मार्ट सिटी प्रोजेक्ट है जहाँ पे हम लोग बेंटली ने टेक्नोलॉजी सपोर्ट दिया, और बाकी सारा कई सारे प्रोजेक्ट्स भी है, सड़क का हो या आपको वाटर यूटिलिटी का हो, भोपाल का जो प्रोजेक्ट है वहाँ पे भी यूज हो रहा है अपना सॉफ्टवेयर. तो हम लोग एक तो सॉफ्टवेयर देने के बाद हम लोग इसको ट्रेनिंग के लिए भी फोकस देते हैं. इसके वजह से हम लोग गुजरात नॉलेज सोसाइटी के साथ MOU में एंटर किए, जहाँ पे जितने भी आपका इंजीनियरिंग कॉलेजेस और टेक्नोलॉजी यूनिवर्सिटीज है, यहाँ का जो स्टूडेंट्स है और यहाँ का जो फैकल्टीज है, इनको ट्रेन करो और इनको इंडस्ट्री रेडी बनाओ. प्रोजेक्ट्स में जब जाते हैं तो ये लोग पहले ट्रेनिंग के लिए कई सारे दिन उसमें इस्तेमाल होता है. हम लोग फिनिशिंग स्कूल के नाम से ये इन स्टूडेंट्स को हम लोग पहले ही ट्रेन करा के जब वो लोग प्रोजेक्ट चालू करते हैं तो दे कैन बी प्रोडक्टिव फ्रॉम डे वन.
So there is a journey that we have actually recently started with GKS, and we intend to take this forward in a longer manner and also ensure that all the successful projects of Gujarat are supported by Bentley and ensuring that the success of this project is lying in the utilization of the technology. Thank you very much. મારું નામ જયકુમાર શુક્લા છે. હું જીઓડાયનેમિક્સ કંપનીમાં ડાયરેક્ટર છું અને કન્સલ્ટન્સી ફર્મ ચલાવું છું વડોદરામાં. અમે પેન ઇન્ડિયા કામ કરી રહ્યા છે અને બહારના ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પણ ઘણા બધા કરી રહ્યા છે. અમારું મેઇન ડોમેન છે જીઓ ટેકનિકલ. સો અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન, અંડરગ્રાઉન્ડ સ્ટેબિલિટી, સોઇલ સ્ટ્રક્ચર ઇન્ટરેક્શન, સ્લોપ સ્ટેબિલિટી એ અમારો કોર એક્સપર્ટ એરિયાઝ છે, જેમાં અમે બેન્ટલીની પ્રોડક્ટ્સ ઘણી બધી યુઝ કરી રહ્યા છે. દાખલા તરીકે પ્લેક્સિસ 3D, પ્લેક્સિસ 2D, જીઓ સ્ટુડિયો અને લિપફ્રોગ જે એમનું રિસન્ટ લેટ્સ સે ઓફરિંગ છે. આજે આ બેન્ટલી ઇનોવેટ ડેમાં અમે બધા ભેગા થયા છે એઝ અ લેટ્સ સે ટુ એક્સચેન્જ ધ વ્યૂઝ અને આઈડિયાઝ કે જે બેન્ટલીની ઘણી બધી પ્રોડક્ટ્સમાંથી યુઝર્સ યુઝ કરી રહ્યા છે અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને સપોર્ટ કરી રહ્યા છે. કારણ કે મોડલિંગ કરવું, ડિઝાઇન કરવું, ડ્રોઈંગ કરવું અને એનાલિસિસ કરવું બધું જ એક પ્લેટફોર્મ ઉપર કરવા માટે બેન્ટલી ઇઝ રાઇટ નાઉ ઇન્ટિગ્રેટિંગ ઓલ ધ ટૂલ્સ ટુગેધર, અને જેનાથી એન્જિનિયર્સને ટાઈમ સેવિંગ કરવામાં ફાયદો થાય છે, પ્લસ ડિઝાઇન ઇનોવેશન્સ કરવામાં પણ ફાયદો થાય છે. અને હવે એઆઈ ઇન્ટિગ્રેટ થતાં ઘણી બધી વસ્તુઓ ફાસ્ટ અને રેપિડલી કરી શકાય છે. સો એ વિઝન સાથે આજે આ બેન્ટલી ઇનોવેશન ડે અહીંયા ઓર્ગેનાઇઝ કર્યો છે અને ઘણા બધા એન્જિનિયર્સ, સિવિલ એન્જિનિયર સ્પેસિફિકલી પાર્ટિસિપેટ કરી રહ્યા છે ટુ એક્સચેન્જ વ્યૂઝ એન્ડ એવરીથિંગ. કરીએ તો ગુજરાતના પ્રોજેક્ટ્સ માટે થઈને ઘણા બધા ગિફ્ટ સિટીના ટાવર પ્રોજેક્ટ્સ છે જેમાં સોઇલ સ્ટ્રક્ચર ઇન્ટરેક્શન કરી રહ્યા છે. આપણું પોતાનું ઉમિયાધામ ટેમ્પલ જે બનવા જઈ રહ્યું છે, જે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, એનું પણ સોઇલ સ્ટ્રક્ચર ફાઉન્ડેશન એનાલિસિસ આપણે એના પર કર્યું છે. વડોદરામાં બનતી હાઈરાઇઝ બિલ્ડિંગ એટમોસ્ફિયર 360 પણ એ જ પ્લેટફોર્મ પર સોઇલ સ્ટ્રક્ચર ઇન્ટરેક્શન કરેલું છે. એટલે ઘણા બધા પ્રોજેક્ટ્સ આપણે બેન્ટલીની આ પ્રોડક્ટ માથે કરી રહ્યા છીએ અને આપણે એવી ઈચ્છા રાખીએ કે બેન્ટલીની બધી જ પ્રોડક્ટ્સ અને બધા જ ઇન્ટિગ્રેશન્સ થાય, એક લર્નિંગ ડેવલપમેન્ટ બને અને ગુજરાત પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટમાં પાછળ ના રહે.